પુત્ર સુખની ઈચ્છા છે તો શ્રાવણ માસની પુત્રદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય। 1. ભગવાન વિષ્ણુની ઉપાસના કરો। ભગવાન વિષ્ણુનું ધૂપ દીપ વડે પૂજન કરો। શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ શ્રી વિષ્ણુની પ્રતિમા કે તસવીર સાથે ઉર્જાપૂર્વક આરતી કરો। ઓમ નમો નારાયણ કે ઓમ વિષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો, ઓછામાં ઓછા 108 વાર। 2. પુત્રદા એકાદશી વ્રત રાખો। આ દિવસે ઉપવાસ રાખવો શુભ માનવામાં આવે છે। નિમિત્ત માત્ર ફળાહાર કરો અને રાત્રે જાગરણ કરો। 3. તુલસી પત્ર સાથે ભોગ અર્પણ કરો। ભગવાન વિષ્ણુને તુલસી પત્રો સાથે મીઠો ભોગ જેમ કે શીરો, પંજરી અર્પણ કરો। તુલસી માતાની પણ પૂજા કરો। 4. સંતાન સુખ માટે વિશેષ મંત્ર। આ મંત્રનું 11, 21 અથવા 108 વાર પઠન કરો। 5. ગૌદાન અથવા દાન કરવું। આપની ક્ષમતા અનુસાર ગાય, અનાજ, કપડાં કે દક્ષિણા દાન કરવાથી પુણ્ય મળે છે। સંતાન સુખ માટે સવર્ણપુત્ર દાન વિધિનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, વિશેષ પંડિત માર્ગદર્શન હેઠળ। 6. સંતાન સુખની ઈચ્છા સાથે ભગવાન શ્રી કૃષ્ણને પણ માવા મીઠાઈનો ભોગ ધરાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસનું શ્રાવણ માસમાં હોવાને કારણે ખાસ મહત્વ છે। શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા ઉપાય વધુ અસરકારક બને છે।